ધર્મની રક્ષા માટે એમના પાળિયા સૌરાષ્ટ્રના જુદા જુદા નગરો અને ગામમાં આપણને દેખાય છે. સાબરકુંડલાના સાંગા બાપા અને ઘોઘાજી ચૌહાણ જેવા એ વીરોએ ગૌ માતાને બચાવવા માટે શહાદત વહોર્યાનો એક ઇતિહાસ પણ છે. તો ગાય માટે આ કોમે સર્વસ્વ જો એને અર્પણ કરવું હોય તો એ એક સેકન્ડ પણ અચકાય નહીં એવી એમની શાખ છે. છેલ્લા 3 દાયકાઓમાં એમણે અભૂતપૂર્વ શિક્ષણ મેળવ્યું, ખૂબ પ્રગતિ કરી. કારડિયા રાજપૂતનો સૌથી મોટો ગુણ એમની પારિવારિક એકતા છે. સંયુક્ત પરિવારો હવે તો એ તૂટીને નેનો અને માઇક્રો પરિવારો થઈ ગયા છે, પણ આ સમાજમાં હજુય તમને 20-30 સભ્યોનું એક કુટુંબ એક જ છત નીચે રહેતું હોય એવું જોવા મળી જાય. જાતે ખૂબ મહેનતુ છે અને ખૂબ ઉદારવાદી પણ છે. તો ક્ષત્રિયોમાં કેટલીક રૂઢિઓના વર્તુળમાંથી કારડિયા રાજપૂતો વર્ષો પહેલા બહાર નીકળી ગયા, બહાર આવી ગયા, અને કદાચ એમની પ્રગતિનું એક સૌથી મોટું કારણ એ પણ હોય. તો આ સમાજની એકતા થઈને એની સાથે બીજા સમાજોનો એમને જોવાનો દ્રષ્ટિકોણ પણ થોડા ઘણા અંશે બદલાયો છે. ક્ષત્રિયોનો એક નેજો બને એના માટે સુરેન્દ્રનગરના વસ્તડી ગામમાં ભવાની ધામ બનાવવાનો સમાજનો સંકલ્પ છે. તો આ સમાજનો એ નાનો માણસ મોટી અપેક્ષાઓ રાખીને બેઠો છે. તો કેટલાક એવા સવાલો જેના જવાબ માત્ર સમાજ જ આપી શકે, એના આગેવાનો જ આપી શકે, ને એના માટે આજે આપણે કારડિયા રાજપૂત સમાજનું મહામંથન કરવાનું છે. તો આજનો આ મુદ્દો એ કારડિયા રાજપૂત સમાજના મહામંથન વિશેષનો છે. આપણી સાથે 7 વક્તાઓ છે. દિલીપસિંહ બારડ છે, રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પોતે મહામંત્રી છે. મનોજસિંહ યાદવ છે, એડવોકેટ છે. જીબી ડોડિયા સાહેબ છે, એ પોતે નિવૃત્ત બેંકના અધિકારી છે. ડોક્ટર રૂપલબા હેરમા છે, પોતે આસિસ્ટન્ટ પ્રોફેસર છે. પ્રોફેસર બિપિનસિંહ પરમાર છે, પોતે પણ પ્રોફેસર છે ને ઇતિહાસવિદ પણ છે. લાછુબેન પરમાર છે, સરસ્વતી કન્યા વિદ્યાલયના પોતે પ્રિન્સિપાલ છે, ને રયાભાઈ રાઠોડ છે, એ સામાજિક અગ્રણી છે. તો સૌથી પહેલા સવાલ પ્રોફેસર બિપિનસિંહ તમને પૂછું છું. મેં કારડિયા સમાજના મોટા ભાગના લોકોના નામ જોયા તો એની પાછળ સંઘ વધારે લાગે છે, એક સિંહ નથી લખાવતા. જો કે અહીંયા જેટલા પણ આવ્યા એ બધા સિંહ છે, પણ સમાજના મોટા ભાગના લોકોએ સંઘ લગાડે, એનું કારણ શું છે? સંઘ કેમ લગાડે? ક્ષત્રિય છે તો સિંહ કેમ નથી લગાડતા? સર, એમાં એવું છે કે શરૂઆતમાં જયારે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું જી, ત્યારે મોટે ભાગે સિંહને બદલે સ્પષ્ટ રીતે સિંહ બોલવાને બદલે સંઘ એવું બોલતા. દાખલા તરીકે કોઈનું નામ માનસિંહ હોય તો માનસિંહ ને બદલે માનસંગ એવું બોલતા. એવું નહીં, માત્ર કારડિયા રાજપૂતોને નહીં, પણ એ સમયે રાજા મહારાજાના નામની પાછળ પણ સંઘ લાગતું હતું. ઓકે. તો ખાલી એટલું જ એક કારણ છે કે બોલવામાં સરળતા રહે એના માટે સિંહના બદલે સંઘ લગાડતા હતા. સરળતા ને એમાં જે તે વખતે એમાં ભાવુકતા પણ દેખાતી હતી. ઘણા બધા રાજાઓના નામની પાછળ પણ સંઘ લાગે છે. સંઘ લાગે છે એટલે રાજપૂત ના હોય એવું ન હોય. સંઘ એ સિંહનું જ એક ફોર્મ છે. મૂળભૂત રીતે પંજાબમાં શીખ લોકો છે સિંહ લગાડે છે. હા, સિંહ સિંહ લગાડવાની શરૂઆત પંજાબમાંથી જ થયેલી છે. જી, ઓકે. રયાભાઈ, એક મુદ્દો જે મેં તમારા લોકોમાંથી જાણ્યો એ કહે છે કે આમ તો ક્ષત્રિય છે, કારડિયા રાજપૂતોનો એક લાંબો ઇતિહાસ પણ છે, પણ સૌરાષ્ટ્રમાં મોટે ભાગે એવું કહે છે કે એમને ક્ષત્રિયો ગરાસિયા દરબારોની સાથે ફાવતું નથી, કાયમની માટેની એક આ મુશ્કેલી છે એવું કહે છે. પણ મારે આજ સમજવું છે કે શું મુશ્કેલી છે. માનો કે હું સૌરાષ્ટ્રથી આવું છું તો મને એ ભેદ સીધી રીતે નથી સમજાતો, પણ એક સમાજનો કોઈ વ્યક્તિ હશે તો એ આ ભેદને સમજતો હશે. તો એ શું ભેદ છે એ મારે સમજવું છે. રૈયાભાઈ. હાજી, આમ તો કારડિયા રાજપૂત હોય કે ગરાસિયા દરબારો, જી, ગરાસિયા દરબાર થી કોઈ કોમ નથી. હા, જયારે અંગ્રેજોએ કે મુસ્લિમોએ જયારે જેનો ગ્રાસ હતો હા, અને એ જમાનામાં જેની પાસે ગ્રાસ રહ્યો અને એમના જે નિયમો હતા એનું પાલન જેને કર્યું, જેની પાસે ગ્રાસ રહ્યો એના કારણે એ લોકો ગરાસિયા કહેવાય. બાકી બધા જ રાજપૂતો હતા. ક્ષત્રિય જૂનું નામ છે, પણ બધા જ રાજપૂતો હતા. એ કોઈ એક જ રાજપૂત સમાજ રાજપૂતના નેજા નીચે બધા રાજપૂત જ કહેવાતા હતા.
કોઈ ગરસિયા છે એ કોઈ કોમ નથી, ગરસિયાની કોઈ કોમ નથી, એ રાજપૂત જ છે. ઓકે. અને અમે કાગડિયા રાજપૂત શા માટે કહેવાના એ તો બહુ બહુ વહેલાની વાત છે કદાચ. જી. પણ એ જમાનામાં જયારે જેની પાસે ગ્રાસ રહ્યો એ ગરસિયા કહેવાના, જેની પાસે ગ્રાસ ન રહ્યો કે ભાઈ જે કઈ મુસ્લિમોના નિયમોનું પાલન ન કરી શક્યા તો એ વખતે કોઈ એની સામે ટકાયું હતું નહીં, તો ગ્રાસ જતો કર્યો અને કર ભર્યો, એના કારણે કાગડિયા કહેવાના. બાકી બધા રાજપૂતો જ છે, ગરાસિયા દરબારો છે તો કોમ નથી, બધા રાજપૂતો જ છે. સમય અનુસાર આ બધા વિભાજિત થયા છે, રાજપૂતો વિભાજિત થયા છે. ઓકે. અને એ જમાનાના જે વિભાજિત કરવા વાળા લોકો છે એમના સ્વાર્થ માટે એ આ ક્ષત્રિયો છે, રાજપૂતો છે, એ આમ શૂરવીર કોમ હતી. એ જો સંગઠિત દેશે તો આપણને સુખ લેવા નહીં દે એ જમાનામાં. એટલે અમને આ રાજપૂતોને જુદા જુદા ફિરકામાં વહેંચી દીધા. ઓકે. આજે અમે સૌ એ જે ફિરકા અમારા વહેંચાણા છે જી. એ ફિરકા ફરી અત્યારે સંગઠિત થાય એના માટે બહુ સમાજની રચના કરી છે. ઓકે. અને જે કઈ જુદા જુદા ફિરકા છે ને એક નેજા નીચે લાવવાના અમારા આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાઇન. દિલીપસિંહ, તો તમારું જે વતન છે અથવા તો તમે અમદાવાદ મૂકો ત્યારથી કારડિયા સમાજની વસ્તી છેક તમે કોડીનાર સુધી, દરિયા સુધી જાઓ ત્યાં સુધી એ તમને આખા સમાજની વસ્તી જોવા મળે છે. કદાચ સૌરાષ્ટ્રના આ 11-12 જિલ્લામાંથી કોઈક એવો જિલ્લો કે તાલુકો છે જ્યાં તમારા સમાજની વસ્તી નહીં હોય. અને મોટે ભાગે આપણે જેને કાઠિયાવાડ કહીએ છીએ, ક્ષત્રિયોનો વિસ્તાર છે, કાઠી પણ છે, સાથે ઝાલા જાડેજા દરબારો પણ છે. પણ મેં જે રૈયાભાઈને સવાલ પૂછ્યો કે ક્ષત્રિયોનું એક નેજો બનાવવાની વાત છે, પણ કેમ સૌરાષ્ટ્રમાં હજુ પણ એ કંઈક કોઈક રીતે કારડિયા રાજપૂતો મેં ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળે છે કે અમે કારડિયા રાજપૂત છીએ એમ, તો એ એક ક્ષત્રિય નથી કહેતા. તો મારે એ સમજવું છે કે એવું કેમ નથી કહેતા કે અમે ક્ષત્રિય છીએ? આ બિલકુલ ગેરવ્યાજબી વાત છે. કારડિયા રાજપૂત અમે કર ભર્યો અને મોગલોને તે સમયે દીકરીઓ ના આપી અને કર ભરી અને કારડિયા બન્યા એટલે કારડિયા રાજપૂત કહેવાયા છીએ. અને કારડિયા રાજપૂત એટલે બિપિનસિંહ તમારી પાસે તમામ ક્ષત્રિય અત્યારે હાલે અમારા કોઈ પણ સંગઠનો, ઘણા બધા સંગઠનો છે, આમાં અમે રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ગુજરાતની સ્થાપના કરી છે. 1 લાખથી પણ વધુ ઓનલાઈન અને ઓફલાઈન અમારા સભ્યો છે. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકામાં આ અમારું સંગઠન અત્યારે હાલમાં શૈક્ષણિક અને સંગઠનનું કામ કરી રહી છે, સમાજની એકતા માટે અને સમાજની જાગૃતતા માટે કામ કરી રહી છે. એટલે હંમેશા અમારા રાજપૂત અને ક્ષત્રિય અમારી મૂળ જાતિ છે, એમાંથી આ પેટા જાતિ કારડિયા રાજપૂત કહેવાયા. એટલે આમ અમે ક્યારેય ક્ષત્રિય નથી એવું પણ નથી કે રાજપૂત છીએ અને ક્ષત્રિય છીએ અને ક્ષત્રિય કોમમાં જ આવીએ છીએ. અને એ અમારો ઉજળો આ વીરતાભરો ઇતિહાસ છે કે જે ઘણા બધા પુરાવો સાથે છે. એટલે કોઈ એવી બેહુદી વાત કે કોઈ વિવેચક કે કોઈ કંઈ કહેતું હોય કે ક્ષત્રિય આમ છે તેમ છે, તો એવી કોઈ બાબત છે નહીં. ફાઇન. પ્રોફેસર બિપિનસિંહ, તમારે કંઈક કહેવું છે? કે કારડિયા રાજપૂતો પોતાને કારડિયા રાજપૂત તરીકે ઓળખાવે છે, પણ ક્ષત્રિય તરીકે નથી ઓળખાવતા. હા. તો મારે આ માનનીય સાહેબશ્રીને આપને જણાવવું છે કે રાજપૂત હોય એ ક્ષત્રિય હોય જ, કહેવાની જરૂર નથી. એવું નથી કે બધા જ ક્ષત્રિયો રાજપૂતો હોય. માની લો કે આહિર છે તો એ લોકો પણ ક્ષત્રિય જ છે, પણ એ રાજપૂત નથી. એટલે કારડિયા રાજપૂત તમે જયારે બોલો ત્યારે ઓટોમેટિકલી ઇટ ઇઝ અન્ડરસ્ટુડ ધેટ યુ આર ક્ષત્રિય. ઓકે, ફાઇન. એટલે એને પોતાને ચિહ્નિત કરવા માટે પણ કેટલાક લોકો એવું કહેતા છે કે હું આ રાજપૂત છું, બની શકે એવું. પાછા બીજા લોકો માનો કે એક સમાજની અંદર એક પરંપરા કારડિયા રાજપૂત બોલવાની ઉભી થઈ છે. જી. કારડિયા રાજપૂત શબ્દ આવ્યો છે એટલે ઓટોમેટિકલી રાજપૂત બિલોંગ્સ ટુ લાર્જર ગ્રુપ ઓફ ક્ષત્રિય. ઓકે, ફાઇન. મનોજસિંહ, તો એક મુદ્દો એ પણ હતો કે આજે તમારી પાસે જમીનો છે, તમે સામાજિક રીતે કીધું એમ કે ઘણા બધા
એટલે પ્રગતિ કરી છે, તમે સક્ષમ છો, રાધર આર્થિક રીતે સક્ષમ છો, તો એ હજુ પણ આર્થિક રીતે નબળા વર્ગમાં કારડિયા રાજપૂતો કેમ છે? એટલે હું જે જોઉં છું, જે પરસેપ્શન ગુજરાતમાં બની રહ્યું છે, કે તમે સામાજિક આર્થિક રીતે તમે સક્ષમ છો, તમે ક્યાં પછાત છો? જી, કારડિયા રાજપૂત સમાજ છે એ પહેલેથી વર્ષોથી ટૂંકમાં ખેતી સાથે સંકળાયેલો સમાજ હતો. હા, કર દિયા બાદમાં એવું કહેવાતું હતું કે આપણે ખેતી અપનાવી, ત્યારથી ખેતી સાથે સંકળાયેલો સમાજ ને ભવિષ્યમાં સમય પ્રમાણે હાલમાં કારડિયા રાજપૂત સમાજ છે શિક્ષણ તરફ આગળ વધ્યો છે. શિક્ષણની સાથે ગુજરાતમાં નર્મદા ને એવી કેનલો આવવાથી પાણી ને બધું વધવાથી હાલમાં શિક્ષણની સાથે ખેતીનો પણ સારો વિકાસ થયો છે અને કારડિયા રાજપૂત સમાજ છે હાલ વિકાસના સ્તરે આગળ વધી રહ્યો છે. તો પહેલા આર્થિક રીતે સામાજિક રીતે પછાત હતા ને હવેનું સ્ટેટસ સમાજ પોતાને શું માને છે? ના, એવું પહેલા આર્થિક રીતે પછાત હતા કે એવું કઈ નથી, ઓકે, પણ પહેલાના સમયમાં જે છે એ એટલો અત્યારના સમયમાં જેટલો વિકાસ છે એટલો વિકાસ નહોતો. એટલે કોઈ એવું નથી કે પહેલા હતો, પણ સમય પ્રમાણે બધા સમાજ જે પ્રગતિ કરતા હોય એમ હાલમાં પણ કારડિયા રાજપૂત સમાજ છે એ સારો એવો વિકાસ કરી ને શિક્ષણની સાથે આગળ વધી રહ્યો છે. પણ ડોડિયા સાહેબ, એક મુદ્દો એ પણ હતો કે છેલ્લા 3 દાયકામાં કારડિયા રાજપૂત સમાજોમાં શિક્ષણનું પ્રમાણ એ જબરજસ્ત વધ્યું છે, તો આજ એના ફળ એ સમાજ ચાખી રહ્યો છે. અલગ અલગ સરકારી નોકરીઓ અને કેટલાક એવા વ્યવસાયોમાં જ્યાં સમાજના લોકો નહોતા ત્યાં જઈ રહ્યા છે. તમને લાગે છે કે હજુ પણ સમાજની સામે શિક્ષણના કોઈ પડકારો છે, ડોડિયા સાહેબ? ઓકે, ચલો હું આ સવાલ ડોક્ટર હેરમાને પૂછું છું. ડોક્ટર હેરમા, તમને એવું લાગે છે કે સમાજમાં હજુ પણ શિક્ષણના કોઈ એવા પડકારો છે જેને ઓવરકમ કરવા જરૂરી છે? શિક્ષણના પડકારોની સાથે સાથે પહેલી વાત તો એ કહીશ કે રાજપૂત છે ને એ શબ્દ કેવી રીતે આવ્યો. જી, પેલા રાજા મહારાજાઓને પહેલો દીકરો હતો એ ગાદીનો વારસદાર હતો. જી, જ્યાં નાના પુત્રો છે એને રાજપુત્રો તરીકે ઓળખવામાં આવતા, તો એ જે રાજપુત્રો છે એનો અપભ્રંશ થઈને રજપૂત થયું. એટલે રાજપૂત માટે ખરેખર શબ્દ જે છે ને એ રજપૂત વપરાય છે, અને જે રાજપૂત શબ્દ છે ને એ હિન્દીમાંથી આવેલો છે, અને મૂળ શબ્દ એ ભ્રષ્ટ થઈ અને આપણે અત્યારે રાજપૂત તરીકે ઓળખાઈએ છીએ. હવે અત્યારની વાત કરું તો કે શિક્ષણમાં શિક્ષણના ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં સુધી આપણા વિદ્યાર્થીઓ, બાળકો, સમાજના લોકો પહોંચી ગયા છે અને ઘણા ક્ષેત્ર સુધી પહોંચ્યા છે. વ્યવસાય હોય તોય ભલે કે શિક્ષણ હોય તોય ભલે, બધાએ એવા ક્ષેત્રો સર કર્યા છે, પણ હજી સુધી ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં સુધી પહોંચવાનું ઘણું બાકી છે. જેવી રીતના આજે આપણે જોઈએ છીએ કે રાજપૂત સમાજના આપણે જે બાળકો છે એ આયાત નિકાતના મામલામાં હજી પાછળ છે. ખેતીની અઢળક પેદાશો કરીએ છીએ છતાં પણ હજી આપણે માર્કેટિંગ યાર્ડમાં આપીએ છીએ, આપણે એને ફર્ટિલાઇઝ કરીએ અને વિદેશોમાં પહોંચાડવા સુધીના હજી આપણે સક્ષમ બન્યા નથી. તો વિદ્યાર્થીઓને, આપણા સમાજના બાળકોને આપણે એવું શિક્ષણ આપવું પડશે કે જે આયાત નિકાતના ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપી શકે. તો હવે તો નવા સમયમાં તો સમાજના યુવાનો પણ ઘણી બધી જગ્યાએ પહોંચી ગયા. તમને એવું લાગે છે કે હજુ પણ એ વણખેડાયેલા ક્ષેત્રો છે જ્યાં કારડિયા સમાજના યંગસ્ટર્સ નથી પહોંચી શકા? વણખેડાયેલા તો ન કહેવાય સર, પણ હજી વિદ્યાર્થીઓ છેક સુધી પહોંચ્યા છે, હજી પહોંચે જ છે, અને નવી જનરેશન જે આવી રહી છે એ અહીંયાથી પણ વધુ હજી આગળ સુધી પહોંચી શકશે એની મને પૂરી ખાતરી છે. કે અમારા સમાજના જે બાળકો કે જે અત્યારે થોડા સમયમાં કોલેજ કે એક માસ્ટર ડિગ્રીમાં છે એ વિદ્યાર્થીઓ જરૂર જે ક્ષેત્ર હજી સુધી અમે લોકોએ સર નથી કર્યા એ જરૂર પોતે સર કરશે જ. ફાઇન, ચલો ડોડિયા સાહેબ, મારો સવાલ એ હતો કે તમને મારો અવાજ સંભળાઈ રહ્યો હશે. મારો સવાલ હતો કે એવા શિક્ષણમાં કયા હજુ પણ પડકારો છે? લોકોને એવું લાગે છે કે કારડિયા સમાજમાં શિક્ષણ છેલ્લા 2-3 દાયકામાં ખૂબ આવ્યું, પણ શું હજુ પણ કોઈ પડકારો છે કે કેમ? ડોડિયા સાહેબ. સર, પડકારો એટલા માટે છે કે હજી જે ખાલી હાર્ડલી 10 કે 15% વર્ગ એવો છે કે જે હાઈલી તો ન કહેવાય પણ મિડલ અને મિડલથી ઉપર કોલેજ લેવલનું શિક્ષણ છે. બાકી અત્યારે જો કોઈ સપોઝ કે કોઈ રિસર્ચમાં કોઈ નથી, ટેકનોલોજીમાં કોઈ નથી, જે ઇન્ટરનેશનલ નેશનલ લેવલે માણસો હોવા જોઈએ એ તો કોઈ છે જ નહીં. અત્યારે સમાજનો જે ધ્યેય છે એ ખાલી ક્લાસ 3ની
નોકરીઓ કેમ મળે અને આપણું જીવન નિર્વાહ કેમ ચાલે એવું મને અત્યારે દેખાય છે. એટલે હું મારી પોતાની વાત કરું તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હું આસિસ્ટન્ટ જનરલ મેનેજર અમારા સમાજનો કદાચ પહેલો વ્યક્તિ હોઈશ કે જે રેન્ક 5 ગણાય. અમારા 7 રેન્ક હોય છે આખા સર્કલમાં, એમાંથી હું સ્કેલ 5 રેન્કે પહોંચેલો. અને અત્યારે જે તકલીફ તમે નેશનલાઇઝ બેંક કે કોમર્શિયલ કે ફાઇનાન્સ સેક્ટર છો જો તો એમાં તો સમાજનું 0 પ્રતિનિધિત્વ છે. જે શિક્ષકમાં છે, પ્રાથમિક શિક્ષકો છે, હાઈસ્કૂલ શિક્ષકો છે, પોલીસ કોન્સ્ટેબલો છે, પણ એસપી, ડીએસપી, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર એ ગણ્યા ગાંઠા માણસો છે. તો એ પોલીસમાં કોઈ તો ઘણા રિસર્ચમાં બધા નથી, કોઈ સાયન્ટિસ્ટ કોણ એમ. હા. પણ સાહેબ એ તો હવે ઇટ ઇઝ નોટ એ એચિવમેન્ટ. એને આપણે કઈ એચિવમેન્ટ ન ગણાય. એ તો અમારી પાસે જમીનો નથી રહી હવે, એટલે ના છૂટકે એ નોકરીઓ કરવી પડે છે. બાકી તો 2 ભેંસ રાખે તો એટલા પૈસા તો મળે છે. ઓકે, ચલો લાચુબેન, તો તમે તો એ શિક્ષણના ફિલ્ડમાંથી આવો છો. મેં એ વાત પણ સાંભળી અને એ વાતને અનુભવી પણ છે કે ક્ષત્રિયોમાં ઘણી બધી રૂઢિઓને ઓળંગી ગયેલો તમારો સમાજ છે. એવું કહે છે કે રીમેરેજ એ ઘણા બધા ક્ષત્રિયોના ગામોમાં, જિલ્લાઓમાં એ હજુ પણ એ રીતે જોવાય છે કે નહોતું થવું જોઈતું. કોઈના રીમેરેજ થાય તો એની કોઈક શુભકામના પાઠવે છે અને અખબારોમાં એ વાતને છપાય છે. પણ કારડિયા રાજપૂત સમાજમાં આ એક પ્રચલિત વાત છે કે ત્યાં એ બીજા સમાજોની જેમ દીકરીઓને, મહિલાઓને એ પ્રકારની સ્વતંત્રતા છે અથવા તો એની ઈચ્છાઓનું એ ધ્યાન એ સમાજ રાખે છે. એનું પોતાના જીવનમાં એ પુરુષ અને સ્ત્રીને સરખી સમજે છે. શું એ વાત સાચી છે ને હજુ પણ એ વાત આજે પણ એક્ઝિસ્ટિંગ છે કે કેમ, લાચુબેન? ના સાહેબ, છેલ્લા આપણા 3 દાયકાની અંદર તમારું જે શિક્ષણ જે આવ્યું છે અમારા સમાજની અંદર, કેળવણી પણ ખૂબ આગળ વધે છે. અત્યારે હું અહીંયા સંસ્થા ચલાવું છું, જી, કારડિયા રાજપૂત કન્યા છાત્રાલયની અંદર. મારે દર વર્ષે 450 થી 500 દીકરીઓ હોય છે. જી, આ બધા જયારે આપણે શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ, પહેલાનો જે સમય હતો, આજે છેલ્લા હું એમ કહું છું કે 10 વર્ષથી શિક્ષણમાં અમારા સમાજની અંદર જી, ઘણો ફેરફાર થયો છે. અને સાહેબ તમે રીમેરેજ ના અત્યારે કહો છો, અત્યારે અમારા જે સમાજના વડીલો છે, આગેવાનો છે, જી, એ ઘણા ખૂબ પ્રયત્ન કરે છે, શિક્ષણ પાછળના પ્રયત્ન કરે છે. આજે કદાચ સામે રહ્યા દાદા પણ છે, જી. અમારી સંસ્થાના જે પ્રમુખ છે. અને આજે કન્યા કેળવણી માટે આ સમાજ સુરેન્દ્રનગરની અંદર એમણે ખૂબ પ્રયત્ન કર્યો છે. ને આજે હું જયારે સર અહીંયા 25 વર્ષ પહેલા આ સંસ્થામાં લાગી હતી, જી, ત્યારે અમારે દીકરીઓ 40 થી 80 ની સંખ્યા હતી અને એમાં મોટા ભાગમાં 8મા ધોરણની અંદર અમારે મોટા ભાગની દીકરીઓની સગાઈ થઈ ગયેલી હોય છે. જી, એ 10 ધોરણ માંડ સુધી ભણે હા, અને ત્યાં સુધી 11-12 ની અંદર મેરેજ થઈ જાય. પણ અત્યારે અમારા જે વડીલો છે, આજે તમારી સામે બધા કાઉન્સિલર, બધા વડીલો બેઠા છે, જી, અમારા સમાજની અંદર ઘણા એવા બધા પ્રયત્ન કર્યા છે જી, અને કેળવણીમાં પણ ખૂબ આગળ વધ્યા છે. સાથે સાથે આપણે જોઈએ છે કે નર્મદા, આપણો અમારો કારડિયા રાજપૂત સમાજ એક નહીં, હા, પણ આજે દરેક સમાજની અંદર જે છે એ ખેતીની પણ ઉત્પાદન સારું થઈ રહ્યું છે. સાથે સાથે શિક્ષણનું પણ સારું ઓકે, મળી રહ્યું છે દીકરીઓને. એટલે આની અંદર તમે જે વાત કરો છો એ મુજબ હવે અત્યારે ઘણો બધો સુધારો થઈ ગયો છે. અને સાહેબ હજી આવનારી 10 વર્ષની અંદર હું એમ કહું છું કે અમારો સમાજ છે એ દરેક સમાજની અંદરથી પણ વધારે આગળ વધવાનો પ્રયત્ન કરે છે. અને સાથે સાથે અમારો જે સમાજ જે છે, અમારા વડીલો જે છે, એ ખૂબ અથાગ પ્રયત્ન કરે છે. આજે રૈયા દાદા છે એ કેળવણી ની અંદર ખૂબ મહેનત કરે છે. ફાઇન. અને દીકરીઓ આજે હું જોઉં છું કે ઘણું બધું તે એડમિશનો લઈ રહી છે અને આગળ વધે છે. ડોક્ટર હેરમા, લાચુબેને કીધું દીકરીઓના એ પ્રશ્નો કે 10, 12, 15 વર્ષ પહેલા હોસ્ટેલોની જગ્યા 500ની કેપેસિટીની સમાજે વિઝનથી બનાવી, આગેવાનોએ બનાવી, પણ ખૂબ ઓછી દીકરીઓને સમાજ ભણવા મોકલતો હતો. એમણે કીધું કે નાની ઉંમરે પણ લગ્નોની એક બહુ મોટી સમસ્યા હતી. શું સમાજ એમાંથી બહાર નીકળી ગયો છે? આજે એ દીકરીઓની લીગલ મેરેજની ઉંમરે એની સગાઈ અને લગ્નો થાય છે કે કેમ, અને એમાંથી બહાર નીકળી શકો છે કે કેમ, ડોક્ટર હેરમા? હા, જરૂર નીકળી શક્યો છે. જી. કેમ કે સૌથી પહેલી વાત કરું તો અમારા રાજકોટ સિટીમાં અત્યારે હાલમાં જ એક કન્યા છાત્રાલય નિર્માણ પામી રહ્યું છે, કે જેમાં કન્યા છાત્રાલય જ નામ આપવામાં આવેલું છે, રાજપૂત, કારડિયા રાજપૂત કન્યા છાત્રાલય, કે જેમાં માત્ર ને માત્ર દીકરીઓને
શિક્ષણ આપવામાં આવશે અને એ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું. ત્યાં જ દીકરીઓને રહેવાની સુવિધા રહેશે, ત્યાં જ દીકરીઓને ભણવાની સુવિધા રહેશે, ત્યાં જ તેમના વર્ગ રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની પૂરેપૂરી તૈયારી તેમને ત્યાં કરાવવામાં આવશે. અને બીજી આપ વાતે કરી કે તમારી દીકરીઓ છે એ યોગ્ય ઉંમરે પહોંચે ત્યારબાદ જ હવે અમારા સમાજમાં નાની ઉંમરમાં જે લગ્નો કે નાની ઉંમરમાં જે સગાઈનું પ્રમાણ હતું એ ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. અને દીકરીઓને પણ આજે શિક્ષણ સુધી પહોંચતી કરી છે. એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હું જ તમારી સામે લઈ શકું કે મારા માતા પિતાએ મને PhD સુધી પહોંચાડી છે કે જેથી કરીને જે નિયમો છે એની શરૂઆત હંમેશા પોતાનાથી જ થાય છે. તો એની એક શરૂઆત એ હું પણ કહી શકું. મારા પરિવારની પણ દીકરીઓ છે કે જેને પણ અમે ભણાવી છે. નાની ઉંમરમાં જ સગાઈ કરી દેવી, લગ્ન કરી દેવા એ રિવાજોમાંથી ધીમે ધીમે હવે અમે બહાર આવતા જઈએ છીએ. એ વાત અમારા સમાજની નોંધપાત્ર છે અને એની નોંધ લેવી જ જોઈએ. ફાઇન. રયાભાઈ, તમે કીધું કે હા લાચુબેન તમારે કંઈક કહેવું તું, બોલો, તમારી વાત પૂરી કરો. લાચુબેન બોલો. હેરમાબેન જે વાત કરી રહ્યા છે જી. આજે પેલા જે અમારી ઘરની જે બહાર નીકળતી દીકરી ન હતી, બરોબર, આજે આ પરિસ્થિતિ, આજે આ સમયની અંદર દીકરીઓ આજે આપણે જોઈએ છીએ તો દરેક ક્ષેત્રની અંદર સ્પોર્ટ્સ થી માંડી અને નેશનલ ઇન્ટરનેશનલ સુધી પણ અમારી દીકરીઓ આગળ વધી રહી છે અને શિક્ષણમાં પણ ખૂબ અને કેળવણી લેતી પણ દીકરી થઈ રહી છે. ચલો, એનો ગર્વ અને આનંદ હું તમારા ચહેરા પર એ જોઈ શકું છું. રાધર, અમારા દર્શકોને પણ ખરેખર છે ને એક માં છે એ હાથમાં ક્યારેક દંડો પણ લે અને એ ક્યારેક પંપાળે પણ ખરી, પણ એ એના દીકરાના ભલાને એ જોઈ શકતી હોય છે, એની પાસે એ વિઝન હોય છે. હું તમારા ચહેરા પર એ સ્મિતને જોઈ શકું છું. બેન રયાભાઈ, તો આમ તો લાચુબેને તમારા બહુ વખાણ કર્યા. મારે તમને દિલીપસિંહને બધાને કેટલાક એવા સવાલો પૂછવા જોઈએ કે બધી ગોડી ગોડી વાતો કરીને તમે લોકો અહીંથી જતા રહો. તમે એવું કીધું કે ક્ષત્રિયોને બધાને તમે એક જ માનો છો ને એક જ કરવા છે. ભવાનીધામ બને છે, મારા વડવાઓના રૂટ ત્યાં છે, હું એ વિસ્તારને બરાબર જાણું છું, વસ્તડી, અને ત્યાં તમે લોકો બનાવી રહ્યા છો, એક મહેનત કરી રહ્યા છો, પ્રયત્ન કરી રહ્યા છો. તમે એક કારડિયા રાજપૂતમાં પણ ખવાસ અને વગર ખવાસ કરી નાખ્યું. એ તમામ સવાલો જે તમને અત્યાર સુધીમાં કોઈએ નહીં પૂછાયો, આજ મારે તમને પૂછવા છે. કેમ તમે એવું કર્યું? કેમ સમાજને એક નેજાની હેઠે તમે ના રાખી શક્યા, અથવા કેમ ના રહી શકે? કહો મને રયાભાઈ. હવે આમ તો એના માટેના મારા પોતાના પ્રયત્નો છે. જી. આમાં જે કોઈ ખાટ ખવાસ કે બીજી ત્રીજી જે વાત છે જી, એ બધા બહુ વહેલાની વાત છે. મોગલોના વખતથી આ બધા આપણને વિભાજિત કર્યા છે. એ વિભાજનને અત્યારે મારા પોતાના પ્રયત્ન એવો છે કે બધાને એક નેજા નીચે જુદા જુદા જે ફિરકા જે સંજોગો વસાત થયેલા છે, એ ફિરકા જ્યાં સુધી સંગઠિત એક નેજા નીચે નહીં આવી ત્યાં સુધી જે અમારી કારડિયા રાજપૂત સમાજની પ્રગતિ બહુ સારી પ્રગતિ છે. અમારા કેળવણી વધી છે. આજે કીધું એમ મારે ત્યાં 1000 દીકરી અત્યારે 450 દીકરી અમે ભણાવી છે. પણ આવનાર દિવસોમાં મને ભવિષ્ય સારું લાગે છે. અત્યારે મારું આયોજન 1000 દીકરીને કેળવણી મળે એના માટેનું મારું બોડીનું કામકાજ ચાલુ છે. અને જે તમે વાત કરી કે જુદા જુદા ફિરકાઓ ખવાસ, એ બધા જ જે કઈ ફિરકાઓ છે એ અંગ્રેજો વખતે અને મોગલો વખતે આ બધા ફિરકા જુદા પડ્યા છે. નહીં, મારો સવાલ એ હતો રયાભાઈ, મારો સવાલ એ હતો કે મારી ચેનલે તો એ પ્રયત્ન પણ કર્યો હતો જયારે આ મુદ્દો થયો કે ભાઈ તમને જુદા પાડવામાં હું સમાચાર નહીં ચલાવું, તમે એક થશો ને કોઈક એક સ્ટેટમેન્ટ હશે તો મારી ચેનલ એના માટે તમને મદદ કરશે. પણ આજ તો આ તમારા સમાજની વાત છે તો એ સવાલને મારે પૂછવો જોઈએ કે કેમ એક નેજો બનતો હતો ને તોય તમે કહો છો કે મોગલો જતા રહ્યા ને 250 વર્ષ થઈ ગયા, ખતમ થઈ ગયા મોગલો. અત્યારે એનું નામો નિશાન મટી ગયું. હવે તમારે નવા સમયના મોગલોની સામે લડવાનું છે જે તમને લોકોને જુદા પાડી રહ્યા છે. તો સમાજ એ વાતને સમજે છે કે કેમ? સમજે છે કે કેમ? જો આવડો મોટો સમાજ છે, જી, સમાજમાં વિચારસરણી અલગ અલગ હોય, પણ જયારે સમાજની પ્રગતિની વાત આવે, સમાજના સંગઠનની વાત આવે, જી, હવે અત્યારે કોઈ પહેલાના જમાનામાં એવું હતું કે જે રાજા માથા વાગે રાજ કરે. જી,
હવે આ ભવિષ્ય લોકશાહીમાં જે જી. દાદા માથા બતાવશે જી એ રાજ કરશે. ઓકે એટલે જે સમાજ સંગઠિત હશે હા એ સમાજની સારી પ્રગતિ થશે. ઓકે અને અમારા સમાજની સારી પ્રગતિ છે. જી ભલે થોડું ઘણું આવું જે કંઈ હોય એ અમારે બહુ નાની વાત છે અને એના માટેના મારા સંપૂર્ણ પ્રયત્નો છે. ઓકે દરેકને અમે સમજાવી હા. અને એક મંચ ઉપર લાવવા માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ. ફાઇન અને એ પ્રયાસો અમારા સફળ થવાના છે. દિલીપસિંહ અમારા સમાજની બહુ સારી પ્રગતિ છે. દરેક ક્ષેત્રમાં સારી ઓકે. અમારા યુવાનો ઓકે. બહુ સારી પ્રગતિ કરી રહ્યા છે. ઓકે દરેક ક્ષેત્રમાં અમારી પ્રગતિ છે. રાજકીય ક્ષેત્રે પ્રગતિ છે. ઓકે અમારા ચલો રાજકીય ઉપર અમારી પણ હું આવું પ્રગતિ છે. હા રાજકીય ઉપર પણ આવું છું દિલીપસિંહ. તો મેં મોટા ભાગે હું આ શુક્રવારે બધાને ભેગા કરું છું. આજ તમે છો એમ આવતા શુક્રવારે બીજું કોઈ હશે ને ગયા શુક્રવારે બીજા કોઈ હતા. તો બધામાં એક કોમન ફેક્ટર મેં એ જોયું છે કે આજનો જે યંગસ્ટર્સ છે બધા સમાજોમાં, હું આખા ગુજરાતનો કહું છું પણ હું તમને પર્ટિક્યુલર સમાજનો કહું છું કે જ્યારે એને કોઈ વિચારની તમે વાત કરો ને તો એનો વિચાર ખૂબ ઉદારવાદી હોય. એ પોતે બધાય વિચારોને પોતાનામાં સમાવી લે ને એ પ્રકારની નવી જનરેશન છે. માનો કે આ ભવાની ધામમાં જે કંઈ મુશ્કેલીઓ ચાલી, સમાજનો નાનો માણસ પણ ઘણી બધી રીતે દુઃખી છે. તો આમાંથી આ બધા ભાગલા પડતા તમે લોકો ના બચાઈ શકા હોત, અથવા એ એક જગ્યાએ એક માતાજીનું ધામ બને ને ત્યાં આખો સમાજ એટલે આખો ક્ષત્રિય સમાજ એ એક થઈને એ માના ચરણોમાં કાયમ રહે, એ ના થઈ શકે. કેમ આ ભાગલાની વાતો આવી? હેમંતભાઈ, ભાગલાની વાત જ નથી. રાજપૂત સમાજનું ભવાની ધામ બનતું હોય તો દરેક રક્ત શુદ્ધ રાજપૂત એ ભવાની ધામના વડે માથું ટેકવા અને મંદિરમાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપવા અને નિર્માણ કાર્ય માટે તત્પર હોય. આજે પ્રથમ જયારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે તમામ રાજપૂતો એક નેજા નીચે ત્યાં ખાતમુહૂર્તમાં આવ્યા હતા. પણ ત્યાં રાજકીય રીતે કે કોઈની મેલી મુરાદથી અમારા વડીલો બહુ સજ્જન ભોળા અને સારા છે, અમારા વડીલોનો એક સંબંધના કારણે એક ગેરઉપયોગ કરી અને અન્ય સમાજના લોકો જે ખરેખર રક્ત શુદ્ધ રાજપૂત નથી અને એ લોકો આ ધામમાં કે કારડિયા રાજપૂતમાં ભળવાની એક નથી કહેતા પાકિસ્તાન સરહદે ઘૂસણખોરો જે રીતે આવી અને આપણે ભારતમાં ભળવા માંગે છે એ રીતે કારડિયા રાજપૂત બધાને થવું છે. કારડિયા રાજપૂત અત્યારે કીર્તિમાન, સુરતા, શિક્ષણ બધાની રીતે જયારે સાહસોથી આગળ વધી રહ્યો છે ત્યારે અન્ય સમાજો સમાજ કલ્યાણ વિભાગ અને સરકારનો ગેરઉપયોગ કરી અને ખોટા પ્રમાણપત્રો મેળવી અને ખોટા દાખલા લઈ અને કારડિયા રાજપૂત બન્યો છે. તમને નથી? હા, વાત પૂરી કરો. હું પૂછું. એટલે એ આજે ન્યૂઝપેપરોમાં નોંધ ખાસ ભાવનગર સાઈડની જોતા હોય હેમંતભાઈ તો કારડિયા રાજપૂત સમાજનું બેસણું આવું આપે છે. એ ખરેખર કારડિયા રાજપૂત હોતા નથી. અમુક જગ્યાએ ગરાસિયા રાજપૂતનો પણ ઉપયોગ કરી અને આ લોકો ખરેખર ગરાસિયા રાજપૂત પણ નથી, કારડિયા રાજપૂત નથી, તેમ છતાં અલગ અલગ જાતિઓ બતાવી અને કારડિયા રાજપૂત બનવા માટે જે રાજપૂત નથી એવા લોકો આજે ભવાની ધામનો સહારો લઈ અને કારડિયા રાજપૂત બનવા જઈ રહ્યા છે. અને અમારા કોઈની જરૂર નથી. આ સમાજ ભવાની ધામ કદાચ જેવું બનાવવું હોય એવું બનાવી શકે છે, પરંતુ અમારા વડીલો આજે રયા દાદા, અમારા વડીલ કાનભા કે બીજા અન્ય સમાજના વડીલો છે, અમારા શીર્ષક છે, અમારા ખૂબ જ સારા આગેવાનો છે, પરંતુ એમનો ગેરઉપયોગ કરી અને અન્ય ઇસમો જે રાજપૂત નથી એનો કરે છે. અને એ અમારા એક યુવાનો અને સમગ્ર સમાજ આજે 95% સમાજ એનાથી એવું છે કે તમે રક્ત શુદ્ધ રાજપૂતને આ ભવાની ધામમાં લો અને એ માટે જ આ સમાજનું છે ક્યાંય ભાગલા નથી. અમે બીજા શૈક્ષણિક કાર્યોમાં કે બીજા ત્રીજા સામાજિક કાર્યક્રમોમાં અમે સાથે જ હોય છીએ, પરંતુ આ એક નિર્માણ કાર્યમાં કોઈ આ ઘૂસણખોરોએ આ ભાગલા પાડવાની નીતિ ગણો કે એમનું રાજકારણ ગણો. તો તમને એવું નથી લાગતું કે આ રક્ત શુદ્ધિની વાત તમે કરો તે બહુ લાંબુ જશે? આપણે તો ક્ષત્રિયને તો આચરણથી ક્ષત્રિય કહીએ છીએ. એ બેન દીકરીઓની રક્ષા કરતો હોય, ગાયની રક્ષા કરતો હોય, ધર્મની રક્ષા કરતો હોય, એ અણિશુદ્ધ હોય, એ પોતે સત્ય બોલતો હોય, આપણે એને ક્ષત્રિય કહીએ છીએ. કાલે ઉઠીને આમાંનું કોઈ કંઈ ના કરતો હોય તમે આજે રક્ત શુદ્ધિની વાત કરો છો તો એને કેવી રીતે આપણે ક્ષત્રિય કહીશું? તો હવે આ તમારા જેવા લોકો જો આવી વાતો
વાતોને પકડી રાખશે તો આ તો હું માનું છું કે બહુ લાંબુ જવાનું છે. તમને સવાલો બહુ લાંબા પૂછશે મારા જેવા જર્નલિસ્ટ અને તમારા સમાજના લોકો પણ. દિલીપસિંહ, ક્ષત્રિય અને તરીકે મારે તો આ રેયાભાઈ ને પૂછવું છે કે એમને કોણ ભોળવી જાય છે. હું તો એને વર્ષોથી ઓળખું છું. આને કોણ ભોળવી જાય? આખા ગામને એ ભોળવી જાય એમને. એને કોણ ભોળવી જાય? તમે જેનું નામ લીધું બીજા નેતાઓનું, એમને હું જર્નલિસ્ટ છું ત્યારનું ઓળખું છું. એમને કોણ ભોળવી જાય? મને સમજાવો, મારે સમજવું છે દિલીપસિંહ. એટલે ક્ષત્રિય તો ક્ષતિ ના હોય એ ક્ષત્રિય. અને કોઈ પણ વસ્તુ આજે કોઈ પણ સમાજ હોય કે કોઈની સાથે કોઈ સમાજમાં ડાયરેક્ટ ના હોય અને આવી જવું, એટલે આજે આ સમાજ કેટલો પ્રગતિશીલ, કેટલો હું આવું સમાજમાં જોડ્યું ભળતો છે કે એના નથી અને એ લોકો આવવા માંગે છે. તો અમારે તો એ જ છે કે ભાઈ અમે તો એ કરીએ છીએ કે અમે અમારી રીતે અસંખ્ય છીએ, મોટો સમાજ છે, શૈક્ષણિક રીતે છે, બધી રીતે આર્થિક રીતે પણ ઘણો સદ્ધર બનતો ગયો છે, શિક્ષણ પણ મેળવ્યું છે. જયારે આ પ્રગતિમાં કોઈ હવે બીજા ઘરનો માણસ કે બીજો ગામનો કોઈ માણસ આવીને આપણા ઘરમાં આવી જાય એ વાળી વાત છે. મને એટલે હું એમાં તો- અમે નથી, કારણ કે એમાં અમારી રક્ત શુદ્ધતા, અમે કોઈ દી એકતાવાદી છીએ. કોઈ સમાજ આજે આખા સમગ્ર ભારતમાં કે સમગ્ર ગુજરાતમાં જુઓ તો રાજપૂતનો બધા વિશ્વાસ કરશે, કારડિયા રાજપૂતનો ખાસ કરશે. અમે દૂધની સાકર ભળે એ રીતે આ સમાજોમાં રહીએ છીએ, બધી રીતે કરીએ છીએ. પરંતુ કોઈ અમારી રક્ત શુદ્ધતાને કરે. અને અત્યારે હાલ અમારા બધા રાજપૂતોમાં ઘણી બધી એવી છે કે આ રાજપૂતા તો અમારી રક્ત શુદ્ધતા ના હણાય અને અમને ક્યાંય કાળો ડાઘો ના લાગે એ માટે છે. અને આ રક્ત શુદ્ધતાનું જ છે, બાકી અમારે કોઈ એવા વિવાદો નથી. ચાલો રેયાભાઈ, તમે સમજાવો કે તમે એવું કીધું કે તમે આ બધું એક કરવાના પ્રયત્ન કરો છો અને તમને કોઈ ભોળવી જાય છે. રક્ત શુદ્ધતા વિશે દિલીપસિંહે ઘણી બધી વાતો કરી. હું માનું છું કે આજ એ મંચ છે કે એની વાત તમારે સ્વીકારવી જોઈએ કે હજુ પણ આ બધી મુશ્કેલીઓમાંથી તમારે બહુ લાંબુ કામ કરવાનું છે. ભગવાન પાસે માગી લેજો બીજા 30-40 વર્ષ તમને જીવાડે લાંબા. એટલે આ બધું તમે ઠીક કરીને જાઓ. આ રક્ત શુદ્ધતા વાળી વાર્તા જે દિલીપસિંહ કરે છે, બોલો કોણ ભોળવી જાય તમને? અમે તો આજે અત્યારે આ વિજ્ઞાન યુગમાં હા, આવી સંકુચિત માણસ માંથી આપણે બહાર નીકળવું જોઈએ. દિલીપસિંહ યુવાન માણસ છે, એટલે એને એ વાત કરે છે. પણ આમાંથી અત્યારે આ યુગમાં આપણે હવે તો જાતિ બાતિ એટલું બધું ભૂલી ગયા છે. એ વાત કરે છે. અત્યારે તો દલિત હોય અને મારે રાજપૂત થઈ જવું ને રાજપૂત નું સર્ટિફિકેટ અત્યારે એફિડેવિટ કરે રાજપૂત કરી દે છે. એટલે એમ કઈ રાજપૂત થઈ જાય છે. આપણે તો આપણા જે ખીરકા જુદા પડ્યા છે આદિ અનાદિ કાળથી એને નજીક લાવી અને અત્યારના યુગમાં લોકશાહીમાં જેટલો સંગઠિત સમાજ છે તો એ સમાજની પ્રગતિ થશે. અમે ભલે કાળિયા રાજપૂત તો અત્યારે જેટલા સંગઠિત છીએ એના કારણે અમે બધી આ સંસ્થાઓ ચલાવી છે. આજથી 60 કે 70 કલાકથી અમે કુમાર શાખાને ચલાવીએ છીએ. આજે 30-40 વર્ષથી અમારી કન્યા શાખાને ચલાવીએ છીએ. શિક્ષણ અમારું જેટલું શિક્ષણ પેલોની મળશે તો આજે દિલીપસિંહ વાત કરે ને એ બધું ઓટોમેટિક એનું નિવારણ થઈ જશે. આ શિક્ષણના અભાવે આ બધી રક્ત શુદ્ધતાની વાત કરે છે દિલીપસિંહ. રક્ત શુદ્ધ કોને કહેવો, કોને ગણવો? મારે એ કહેવું છે કે આ દિલીપસિંહ LLB થયેલા છે. મુદ્દો મને રહ્યા બાપા, મને સૌથી વધારે જે દુઃખ છે ને જે વાતનું એ છે કે હું તો બધા સમાજોને અહીંયા લઈ આવું છું ને આવા કેટલાક પ્રશ્નો પૂછું છું જેના જવાબ મને એવું લાગે કે એના જવાબમાં એમને કંઈક સારું બોલવું પડે અને આગળ એનું સારું આચરણ કરવું પડે. પણ જે લોકો ભણેલા છે, દિલીપસિંહ LLB કરેલા છે, તમે એવું કહો કે શિક્ષણ આવશે જતું રહેશે, કંઈક અલગ પ્રયત્નો કરવાની જરૂર છે. મને એવું લાગે છે કે આ દિશામાં તમારે કંઈક અલગ પ્રયત્નો કરવાની જરૂર છે. દિલીપસિંહ 30 સેકન્ડ પછી આ વિષયથી આગળ કારણ કે રાજપૂત સમાજ અત્યારે શિક્ષણ બાબતે અત્યારે હાલમાં અમારું લક્ષ્ય જ એક છે શિક્ષણ. અને શિક્ષણના કારણે રહ્યા દાદા કહે છે કે સુરેન્દ્રનગરમાં ચાલે, સુરેન્દ્રનગર એમને જે ચલવે છે સુરેન્દ્રનગરમાં ચાલે છે. એ સિવાય આજે મારો યુવાન અને મારા સમાજના જે વડીલો છે એ અત્યારે જુનાગઢ, રાજકોટ, ગાંધીનગર પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ દરેક જિલ્લા કક્ષાએ વાવ-થરાદ, વઢિયાર, સમી, પાટણ, આ દરેક કક્ષાએ અમારા રાજપૂતો આજે કન્યા છાત્રાલયો બનાવી રહ્યા છીએ. આજે અમારો નવયુવાન દરેક જગ્યાએ ક્યાંય અમારું નામો નિશાન નહોતું, એની જગ્યાએ અત્યારે યુવાન
પ્રથમ અમારું લક્ષ્ય એ શિક્ષણ અને આ રાજ્ય સરકાર અને ભારત સરકારમાં અમારે દસ્તક દઈ અને એની રાજ્યના કર્મી બનવું અને એના માટે અમારા આ દરેક યુવાન કરે છે. પ્રાઇવેટ સેક્ટરમાં પણ અમારા યુવાન કરો છો, આઈટી ક્ષેત્રે પણ કરે છે. એટલે યુવાન અત્યારે હાલમાં આ એક તો વિષય અમારો આવ્યો છે એ સાઈડનો વિષય છે, પરંતુ મેઇન અમારી શિક્ષણ અને વિકાસની વાત છે એ અમે તત્પર રહી અને કરી રહ્યા ઓકે, છીએ. ચલો ડોડિયા સાહેબ તમારો ટર્ન પહેલા, પછી હું બિપિનસિંહ પાસે આવું. ડોડિયા સાહેબ તમારે કંઈક કેવું હતું, તમે આંગળી ઊંચી કરી, બોલો. તમે જે મંદિરનો પ્રશ્ન ઉભો કર્યો છે એના મેઇન ટ્રસ્ટીઓ સાથે એ કે જે સમાજ આર્થિક અને સામાજિક રીતે પ્રસાદ હોય જી એ જો 100 કરોડનું મંદિર બનાવે એને બદલે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર એવા સેન્ટરમાં 20-20 કરોડ રૂપિયા ફાળવીએ. વાતો બધી શિક્ષણની કરીએ છીએ આપણે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણી પાસે નથી. તો એ 100 કરોડ રૂપિયા જો આ 5 સેન્ટરમાં ખર્ચા અને સારી છાત્રાલયો બનાવી હોત તો સમાજનું ઉત્થાન થાત. આ મંદિરનો પ્રશ્ન છે એ એક રાજકીય પ્રશ્ન છે અથવા તો અમુક લોકોને ગમે છે એટલે એ પ્રશ્ન છે. બાકી ખારડીયા રાજપૂત સમાજ આપ જે અત્યારે અહીં આપણે બોલીએ છીએ એટલો બધો સમૃદ્ધ નથી. તમે ગામડામાં જાઓ, જેની પાસે 5 વીઘા જમીન છે એમના બૈરાઓ રાત દિવસ મજૂરી કરે છે, 2 ભેંસ ઉપર આખા પરિવારનું ગુજરાન ચલાવતો હોય. તો સાહેબ હું બેન્કર તરીકે કહું છું કે જ્યાં સુધી તમારી આર્થિક તાકાત નહીં વધે ત્યાં સુધી કોઈ પણ સમાજનું ઉત્થાન થવાનું નથી. અને આર્થિક તાકાત માટે ફક્ત ને ફક્ત જે એસીબીસી માં આવે છે જે સમાજ, એને શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી. ઓકે, બિપિનસિંહ તમારે કંઈક કહેવું હતું. બિપિનસિંહ. અને બીજું સાહેબ એક ઉમેરું છું કે આ સમાજ એક એવો સમાજ છે કે જેમાં દીકરીઓની ચર્ચા થઈ ને, અમારો સમાજ એક એવો છે કે જેમાં કોઈ પણ દહેજ પ્રથા નથી. અમારી બેન દીકરીઓ, અમે અમારા કોઈ જમાય કે અમારા દીકરા પક્ષવાળા 1 રૂપિયાની અપેક્ષા ન રાખે અને દીકરીનો બાપ છે એને ખાલી હાથે પણ પરણાવે છે તો પણ કોઈ સમાજની ક્યારેય કોઈ અપેક્ષા રાખતું નથી. આ અમારો એક સ્ટ્રેન્થ છે, આ અમારી પોઝિટિવ સાઈડ છે. ફાઇન, ચલો બિપિનસિંહ તમારે કંઈક કહેવું હતું. બિપિનસિંહ. હા, તો આગળના જે 2 પ્રશ્નો હતા કે બહેનોના સંદર્ભની અંદર, તો કારણિયા રાજપૂત કોમ્યુનિટી એકદમ સ્પિરિટેડ અને સ્પોર્ટી કોમ્યુનિટી છે. જી માની લો કે વોલીબોલ ક્ષેત્રની અંદર સમગ્ર ભારતની અંદર સૌથી વધુ સારો દેખાવ કરતી દીકરીઓ હોય તો એ કોડીનાર તાલુકાના સરખડી ગામની દીકરીઓ છે. અને જે ઇન્ડિયાની જે ટીમ બને છે, ટીમની કેપ્ટન પણ એ ગામની દીકરી કારણિયા રાજપૂત સમાજની હોય છે. એવી જ રીતે ખોખોની સ્પર્ધાની અંદર પણ હાલ પ્રદેશની અંદર જે દીકરીઓ જે પરફોર્મન્સ, જે સ્પિરિટ અને જે રિઝલ્ટ આપ્યું છે એવું લગભગ બીજા કોઈ સમુદાયમાંથી આપણને પ્રાપ્ત થયું નથી. એક મુદ્દો મારો એ હતો. બીજી વાત હતી દિલીપસિંહની. દિલીપસિંહ જે રક્તસૂત્રની જે વાત કરતા હતા એનો કહેવાનો મતલબ આખો એવો, અમારે અંગ્રેજીમાં કહેવત છે કે ધ બર્ડ્સ ઓફ ધ સેમ ફીધર ફ્લોક ટુગેધર. ધ બર્ડ્સ ઓફ ધ સેમ ફીધર્સ ફ્લોક ટુગેધર. સમાન રંગના પાંખ ધરાવતા પક્ષીઓ એક સાથે ઉડતા હોય. એટલે દિલીપસિંહ એવું કહેવા માંગતા હતા કે સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક દરેક દ્રષ્ટિએ જે સમાજ આપણી અનુકૂળ છે એ બધા એ લોકો છે એ લોકો સાથે મળી અને આગળ વધવું જોઈએ. તો સરકારે 5-7-8 વર્ષ પહેલા એક ઠરાવ કર્યો હતો. એ ઠરાવની અંદર વાવથરાજ પછી કચ્છનો રાપર વિસ્તાર, એ સિવાય ઘણા બધા વિસ્તારો એવા છે એ લોકોને કારણિયા રાજપૂત હોવાના સર્ટિફિકેટ આપ્યા છે અને કોઈ એનો વિરોધ નથી કર્યો છે. કેટલીક જગ્યાએ વિરોધ થાય છે. દિલીપસિંહની ચિંતા માત્ર એટલી છે કે જે લોકો કારણિયા રાજપૂત નથી અને કારણિયા રાજપૂતના સર્ટિફિકેટ ખોટી રીતે મેળવે છે, ખોટી રીતે સરકારના લાભ લે છે, એ ન થવું જોઈએ એવું એમનું કહેવાનું છે. એટલે આમ તો આખા વિશ્વમાં જે ધર્મો ને જે સમુદાયો નાના છે ને એ એવો પ્રયત્ન કરે કે બાકીના લોકો આવી જાય ને એમનો સમાજ અને વર્તુળ એમનું મોટું થાય. આપણે આ જોઈએ છે. હવે તમે આ એક આખી ઉલટી ગંગા વહે છે. કોઈ એવું કહે છે કે હું આચરણથી ક્ષત્રિય છું તો સર્ટિફિકેટ લીધા છે તો લેવા દો ને. હા, એ બધા દરબારો જ છે, બધા ક્ષત્રિયો છે, બધા ક્ષત્રિયો છે. થવા દો સાહેબ, થવા દો. આ બધું બહુ લાંબુ ચાલશે. આ નકામું આ માથાકૂટ વાળું બહુ કામ છે. કેટલાક એવા પ્રશ્નો છે જેમાંથી સમાજે, ગુજરાતે નીકળવાનું છે. હા, પણ એને આપણે એ વસ્તુ નથી, આપણે કોઈને નીચે બતાવવાની વાત નથી. સાંભળો, પણ એક વસ્તુ સમજી લ્યો તમે હું કે તમારી અને મારી વચ્ચે વૈચારિક રીતે સામ્યતા હશે, સાંસ્કૃતિક દ્રષ્ટિએ સામ્યતા હશે, સામાજિક રીતે સામ્યતા હશે, ત્યારે આપણે કોઈ એક સાથે મળીને કામ કરશું તો રિઝલ્ટ સારું આવશે. સારું, તો એનું સમાધાન કાઢજો. હું સૌથી પહેલો તમને પાછો બોલાવીશ. જેથી સમાધાન કાઢી લો ને તેથી બોલાવજો.
તેથી મને કહેજો કે નીકળી ગયું સમાધાન, હું ફરી પાછો તમને બોલાવીશ. ઓકે, નીકળી જાય ને તેથી આ દિલીપસિંહને બોલાવીશ, રેયા બાપાને બોલાવીશ હું ફરી પાછો બોલાવીશ. નીકળી જાય ને તેથી કહેજો મને. હાલો મનોજસિંહ, તમારે કંઈક કહેવું હતું. આવું પ્રોફેસર, આવું તમારી પાસે. હા, હમણાં ડોડિયા સાહેબે વાત કરી કે કોઈ એક જગ્યાએ એક જગ્યાએ ટૂંકમાં એટલા રૂપિયા ખર્ચીને અલગ અલગ જગ્યાએ, તો એમાં સાહેબ હાલમાં ભાવનગર જિલ્લામાં પણ સાહેબ બહુ મોટું ભવાની સંસ્થા બનવા જઈ રહ્યું છે. તેમજ હાલમાં હું બોટાદ જિલ્લામાં જાઉં સાહેબ, ત્યાં પણ સરદારસિંહ માવસીજી પરમાર નામનું એક સંસ્થાન બની રહ્યું છે. તેમજ સાહેબ જુનાગઢ, રાજકોટ અને કોડીનાર આ બધી જગ્યાએ સમાજના સાહેબ બહુ સારા એવા બિલ્ડિંગ બની ગયા છે અને હાલ કાર્યરત છે. ઓકે, એટલે સાહેબ બીજું કે સાહેબ ભવાની સંસ્થા જે વસ્તડીની વાત છે સાહેબ, એમાં વડીલો બહુ સારી રીતે કાર્ય કરી રહ્યા છે ને ખૂબ જ ટૂંકા સમયમાં વડીલો છે અમે એક અમારા યુવાનો છે વડીલો પર વિશ્વાસ રાખે છે, એટલે સાહેબ એનો યોગ્ય નિર્ણય આવશે. બીજું સાહેબ કે શિક્ષણમાં તો કે સાહેબ એવું નથી કે ભાઈ આપણે ક્લાસ 3 થઈ ગયા કે પોલીસ કોન્સ્ટેબલ થઈ ગયા. હજી સાહેબ શિક્ષણમાં કાર્યરત સમાજ ઘણો પાછળ છે. ભલે વિકાસ 100% કર્યો છે, પણ જોઈએ એટલો એનો વિકાસ હજી નથી થયો સાહેબ. જ્યુડિશરી ડિપાર્ટમેન્ટ છે, તેમજ સાહેબ સ્પોર્ટ્સ ને એવા બધા ડિપાર્ટમેન્ટ છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, આ બધા ક્ષેત્ર હજી એવા છે કે જ્યાં સમાજ પહોંચવો જોઈએ એટલો અમારો સમાજ હજી નથી પહોંચી શક્યો. અને આવનારા સમાજમાં સાહેબ વડીલોને ને યુવાનોને ને બધાને એ ચિંતાનો વિષય છે કે આવનારા સમયમાં જે જગ્યાએ સમાજના યુવાનો નથી પહોંચી શક્યા તે જગ્યાએ પહોંચે. ઓકે, દિલીપસિંહ, એક સવાલ એ પણ હતો કે કોઈક સારા પ્રસંગોમાં વ્યસન કરવાનો એક રિવાજ, એક પરંપરા બહુ લાંબા સમયથી હતી. મેં એવું સાંભળ્યું કે દીકરો જન્મે તો એ પરિવારમાં અફીણ પીવાનો એક રિવાજ હતો. તો એ બધામાંથી સમાજ છૂટી ગયો કે હજુ પણ એમાંથી નીકળવું એ મોટી વાત છે? આમ તો કારડિયા રાજપૂત સમાજે ઘણું બધી જે ક્ષતિઓ દૂર કરી છે, એમ આ વ્યસનની ક્ષતિ પણ ઘણી બધી દૂર કરી છે. દરેક વિસ્તારમાં ભૌગોલિક ક્ષેત્રે આ બધું ચાલતું હતું. અમુક ગોળમાં કે અમુક રિવાજોમાં આ બધું હતું, એને તિલાંજલિ આપી અને ઘણી રીતે આ સમાજ એક આગવી પ્રગતિ કર્યો છે અને વ્યસનોને તિલાંજલિ આપી છે. અને ક્ષત્રિયની વ્યાખ્યા ગણો તો જેનામાં ક્ષતિ ના હોય ક્ષત્રિય, એટલે આ ક્ષતિઓ દૂર કરી અને કારડિયા રાજપૂત રક્ત શુદ્ધતા અને આપણા જે વ્યસનો છે એને તિલાંજલિ આપી અને આ ભારત અને રાજ્યમાં આગેકૂચ કરી રહ્યો છે. ચાલો એક બ્રેક લઉં છું. બ્રેક પછી પાછા આવશું. તો મોટા ભાગના સમાજોમાં એક એવી માન્યતા છે કે કારડિયા રાજપૂત સમાજનો માણસ સમાધાન ન કરે, જલ્દી લેટ ગો ન કરે, એમ બદલો તો એ લીધે રાખે. કાઠી વિશેની પણ આપણે અગાઉ ચર્ચા કરી હતી. લોકો એના વિશે એવું માને કે જલ્દી લેટ ગો ન કરે. આ સવાલ પણ પૂછીશું એ સમાજના આગેવાનોને, એનો જવાબ પણ આપવો પડશે. એક બ્રેક લઈએ, એક બ્રેક પછી પાછા આવું છું.